આપણે લીલી ડુંગળીના સ્પેશિયલ ભાવ જાણીશું અલગ અલગ. ઓલી બાજુમાં પડ્યો વેચવાળો માગા ભાઈ માલ એક કોઈ એમાં છે. આ છે લીલી ડુંગળી. તમે 25 રૂપિયા કરે. ડુંગળીમાં શું છે? 40 રૂપિયા છે. આ છે ડુંગળી. હવે 25 રૂપિયા આવો ડુંગળી લીલી ડુંગળી 10 રૂપિયા. 10 રૂપિયા ભાવ છે આ ક્વોલિટી પ્રમાણે. લીલી ડુંગળી બદલો નથી મોટા ભાઈ. 1 કિલોનો ભાવ છે. 25 લગે બાંધવાલો. ઓલા બેન સૂકી ડુંગળી બાંધી જો ભાઈ. આ છે સુકલ ડુંગળી. આનો પણ ભાવ જાણીશું આપણે આગળ. કિલ્લાનો શું ભાવ છે? બધો સુકલ સુકલ મોટા ભાઈ 15 રૂપિયા 10 રૂપિયા 15 રૂપિયા 10 રૂપિયા 15 રૂપિયા 10 થી 15 રૂપિયા ભાવ છે સુકલ ડુંગળી. કિલ્લાના ભાવ. આગળ ફરીથી આપણે આવ્યા છીએ. અહીંયા સારી ક્વોલિટી છે લીલી ડુંગળી. આના કેવા ભાવ છે પણ જાણીશું. લીલી ડુંગળી શું ભાવ છે શેઠ? લીલી ડુંગળી 10 રૂપિયા વડીલ ખાલી 10 રૂપિયા ભાવ છે કિલ્લાના. એ મોટા ભાઈ માં સીધો ભાવ 50 થી 60 રૂપિયા. ખેડ મિત્રો, તો હવે આપણે જ્યાં સુધી ડુંગળી હરાજી નહીં થાય, તમે આગળ વિડીયો જોઈ રીતે લીલી ડુંગળીના કેવા બજાર ભાવ હાલે છે તમે આગળ જોયા. અને સાથે લસણ આવે છે, લસણના કેવા ભાવ છે એ પણ મેં તમને આગળ બતાવ્યા નથી, પણ કાલથી બતાવવાની કોશિશ કરીશ. પણ હવે આપણે પ્રશ્ન હોય ત્યારે ડુંગળીમાં અત્યારે હેવી થ્રીપનો આઈડિયા ગઈ છે. તમે વિડીયો જોશો એટલે ખબર પડશે. લીલી ડુંગળીના બજાર ભાવ જોયું, ટાઇટલ તમે જોઈ શકાશો. રેડી. તળાજા ડુંગળીની હરાજી કરી શરૂ થઈ તો આપણને ખબર નથી. ત્યારે તમે ડુંગળી બનાવી હેવી થ્રીપ હોય, થ્રીપ્સ જાતી નથી અત્યારમાંથી. હાલમાં મેં આ નીમ ઓઇલ આવે છે, એક ખેડૂતે 3 લીટર ખરીદી કરી છે. આવું તમને રોજ વિડીયોમાં બતાવું છું. તમારા જૂના વિડીયો જોઈને ખોલશો તો પ્રો A3 નીમ ઓઇલ. રેડી. આ વસ્તુ સારી છે. તમે કોઈ પણ પાક બનાવવામાં નીમ ઓઇલ વાપરશો તો તમને સારું રિઝલ્ટ મળશે. આ વિડીયોના માધ્યમથી જાણ કરું છું એટલા માટે. રેડી. હવે ત્યાં તમે ડુંગળી બનાવી હોય, જીરું બનાવ્યું હોય કે બીજું ગમે પાક બનાવીને ખાતર કહ્યું દેવું 15-20 દિવસનો કોઈ પણ મોલ છો તો સારું ખાતર કહ્યું તો આ લિક્વિડ ફોર્મમાં તમે પાયમ કદાચ ડીપી ન મળતું ન વાપરવું હોય કદાચ તો આ વાપરી શકાય છે. આનું રિઝલ્ટ પણ સારું છે. આ વસ્તુ સારી છે એટલા માટે આપણે એની ભલામણ કરી છે. વાપરવું ન વાપરી મનની ઈચ્છા. રેડી. આપણે અહીંથી ભલામણ કરી હતી. થ્રીપ માટે કયું ટેકનિકલ વાપરું જો. ઘણા પ્રોફિનો હોતા સાયપર, ઘણા 50% પ્રોફિનો પણ વાપરે છે. ઘણા ફિપ્રોનિલ ઇમિડા 40-40% આવે છે. રેડી. એમાં ખાલી ઉદાહરણ હું આજ વાપરવું એમ નથી કહેતો, ખાલી એક ઉદાહરણ લઈ લો. આમાં ફિપ્રોનિલ 40-40 લખેલું આવી રીતનું પાવડર ફોર્મમાં આવે. રેડી. આ પણ વાપરી શકો છો. પ્રોફિનો તો ખબર હશે આપણને, જે કંપની તમારે જે વાપરવું હોય. પછી અમુક ફિપ્રોનિલ 5% આવે છે એ પણ વાપરે. પછી એક ટેકનિકલ છે અબામેક્ટિન. આ તમે ઓછું નામ સાંભળ્યું છે. અબામેક્ટિન પણ થ્રીપ માટે સારું કામ કરે છે. નીમ ઓઇલને મારી પાસે જે કંપનીનું હાજરમાં છે એ તમને બતાવી દઉં. મારી પાસે એક કંપનીનું છે, એમાં તલવાર નામનું આવે છે. રેડી. અબામેક્ટિન જમાય 1.9. આ ટેકનિકલ પણ વાપરી શકો છો. રેડી. આનું રિઝલ્ટ પણ સારું આવશે. અત્યારે 2 ખેડૂતને આપ્યું છે મેં. રેડી. ડુંગળીમાં જ આપ્યું છે. રિઝલ્ટ કેવું આવશે તો નહીં, પણ રિઝલ્ટ સારું જ આવશે. પણ ટેકનિકલી મતલબમાં હું પ્રશ્ન છે એ રીતે વાપરો. કેમ કે આ નીમ ઓઇલ છે. રેડી. આ તમને જે વાત કરી મેં, આ કાલમાં મેં 5 થી 6 ખેડૂત લેવા આવ્યા હતા બીજા ખેડૂતના માધ્યમથી. બીજા 2 ખેડૂત કાલે જે ગયા વર્ષે વાપરતા એ લઈ ગયા. ને આજમાં 3 લીટર એક ખેડૂત જે ગયા વર્ષે વાપર્યું હતું ચોમાસામાં 3 લીટર લઈ ગયા હતા. આજે પાછું 3 લીટર આ લઈ ગયા છે. 25 ml નાખવાનું છે. તો એને પાછું મગાવ્યું એટલે સારું રિઝલ્ટ તો જ મગાવ્યું છે. એમનું તો નો જ વાપરે. આ છે એ ક્યારે વાપરે? ગયા વર્ષે વાપર્યું, ઓલા વર્ષે વાપર્યું છે. તો રિઝલ્ટ આનું સારું છે એટલા માટે છેલ્લા 2 વર્ષથી વાપરે છે. બાકી હવે તમારે શું નિર્ણય કરવો, શું કરવું એ તમારા હાથમાં છે. મેં મારી રીતે મને માહિતી લાગી મેં શેર કરી. મનમાં કોઈ પણ પ્રશ્ન હોય, રેડી. ડુંગળીના ભાવ તો ડીમ છે. રેડી. ક્યારે સુધરશે તો કોને ખબર. ડુંગળી આવગે નથી. પણ જ્યારે મેં તમને વિડીયો વાત કરી હતી નિકાસ માટેનો જ્યારે સમય તો ત્યારે તક સૂકી ગયા છે. હવે બાંગ્લાદેશવાળાએ ડુંગળી ઉગાડવાના છે તો આપણી ડુંગળી પહેલાં બાંગ્લાદેશમાં જતી, તો હવે તો નહીં જાય. કેમ કે ત્યાં ખેડૂતો ઉગાડે છે તો શું થવાનું? આપણે જેને જે દેતા બાંગ્લાદેશ, શ્રીલંકા, પાકિસ્તાનમાં ઘણા દેશમાં જતી. એટલે આ ટોપિક સમજ્યા જેવો છે. આપણું એક સંગઠન નથી એટલે પ્રશ્નનું સોલ્યુશન નહીં આવે. નકર ડુંગળીનો ભાવ મારા અંદાજ પ્રમાણે અત્યારે હોવો જવું કે એવી આવક કંઈ ખાસ છે નહીં. યાર્ડમાં જુઓ તો ખાલી લાલ ડુંગળીની 5-6 હજાર, 7 હજાર, 8 હજાર આવક આવે છે. અને ભાવ 100 રૂપિયા, 150 રૂપિયા 20 કિલોના. રેડી. તો કોઈ વધારે કહેતો નથી. મળીશું કાલે નવા વિડીયો, નવી માહિતી સાથે.